આપણે એક ઉમિયામાનું મંદિર બનાવવું છે. લોકેશન પ્રીમિયમ અને ઊંચું તો એટલું જ દુનિયાનું સૌથી ઊંચું મંદિર હોય. ઉમિયા માતને જય. અહીંયા ઉપસ્થિત દરેક વડીલો અને માતાશ્રીઓને પ્રાંસી પટેલના વંદન. આપણે એક ઉમિયામાનું મંદિર બનાવવું છે. લોકેશન પ્રીમિયમ અને ઊંચું તો એટલું જ દુનિયાનું સૌથી ઊંચું મંદિર હોય. અને ખાલી મંદિર નહીં, હોસ્ટેલ, યુનિવર્સિટી, હોસ્પિટલ બધું જ હોય. ઘણા લોકો આ વિચાર સાંભળીને જ અચંબિત થઈ જાય છે. સંભવ જ નથી. જમીન કોણ આપશે? પૈસા ક્યાંથી આવશે? લોકો સાથે જોડાશે કે નહીં? પણ શ્રી આરપી પટેલ સાહેબે ખાલી વિચાર નથી કર્યો, તેમણે એ વિચારને સતત મનન અને ચિંતનથી પર્વત જોડે સંકલ્પ બનાવ્યો. માં ઉમિયામાના મંદિરના વિચારથી લાખો હૃદય જોડાઈ ગયા, હજારો હાથ કામમાં આવી ગયા અને આજે આ કાર્ય ઇતિહાસ બનાવવા જઈ રહ્યું છે. તો શ્રી આરપી પટેલ સાહેબના આ વિચાર માટે એકવાર દિલથી તાળીઓ થઈ જાય. આજે જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 50% કાર્ય પૂર્ણ થઈ ગયું છે, તો આપણે પણ યાદ રાખવું જોઈએ કે આ ભગીરથ કાર્યમાં આપણું પણ યોગદાન હોવું જ જોઈએ. આ ખાલી મંદિર નહીં, આ તો સનાતન ધર્મના મહાકેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. માત્ર 1000 રૂપિયાની એક ઈદથી આપણે માં ઉમિયા સાથે સનાતન ધર્મ મજબૂત, અખંડ અને અમર બનાવવામાં સૌભાગી બની શકે છે. તો આપણે એક સંકલ્પ લઈએ, મારી ઈદ માને મંદિર. આ જગતજનની માં ઉમિયામાના આશીર્વાદ હંમેશા વૈષ્ણવ પર રહ્યા છે અને રહેશે. અહીંયા હું મારી વાતને મારા જયગો સાથે પૂર્ણ કરું છું. તો બોલો ઉમિયા માતને જય.